જય સ્વામિનારાયણ। 27 ડિસેમ્બર ખૂબ જ પવિત્ર દિવસ છે। ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજનો પ્રાગટ્ય દિન છે। આત્મીય યુવા પર્વના માધ્યમથી આપણે સૌ ઉજવી રહ્યા છે। આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છે। શા માટે? તો ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી એમની પરાવાણીમાં ઘણીવાર આ વાત કહી છે કે ધનારકમાં ધરતીમાં કોઈ સારું કાર્ય ન કરે, ધનારકમાં કમૂરતા બેસી જાય, પણ સ્વામીશ્રી એવું કહેતા કે પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ છે 27 ડિસેમ્બર, ખૂબ એકાવધાની સાધુ છે, પવિત્ર સાધુ છે, અને આ દિવસે કોઈ પણ કાર્ય કરવું હોય તો કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી। આખા બ્રહ્માંડમાં આ દિવસમાં આ દિવસ જ એટલો પવિત્ર છે કે આખા બ્રહ્માંડમાં કોઈ પણ કાર્ય કરવું હોય તો કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી। તો આપણે સૌ વિચારને પામીએ કે આપણને કેવો સરસ આત્મીય યુવા પર્વમાં ઉજવવાની તક સ્વામીશ્રીએ આપી અને એમાં જવાનું આપણને સૌને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। ત્યારે આપણે તો પધારીએ, મિત્ર મંડળ સહિત, પરિવાર સહિત આપણે પધારી અને આ સમયની અંદર એવા પવિત્ર સંતનો એક વખત દર્શન કરે તો 100 સૂર્યની શક્તિ આપણા આત્માને વિશે સિંચાઈ એ શાસ્ત્રમાં લખાયું છે। તો આવા પવિત્ર સંત જેને સ્વામીજીએ બિરુદ આપ્યું છે કે પવિત્ર સંત છે, એકાવદાની સંત છે, તો એવા સંતની સેવા આપણાથી થોડી ઘણી પણ થઈ જાય, એવા સંતના દર્શન થોડા ઘણા પણ થઈ જાય તો આપણું જીવન ધન્ય અને કૃતાર્થ થઈ જાય। તો સૌને મારી નમ્ર પ્રાર્થના છે કે આ દિવસે અચૂક સમય કાઢી અને આવા સંતના દર્શન કરવા માટે આવા આત્મીય યુવા પરમાં હજારો યુવાનો, પવિત્ર અને નિષ્કામી યુવાનો પધારવાના છે, એના પણ દર્શન કરવા માટે આપ જરૂરથી પધારો એવી નમ્ર પ્રાર્થના। જય સ્વામિનારાયણ। बोलो आत्मीय युवा महोत्सव की जय।